નમસ્કાર મિત્રો, આજે મારે વાત કરવી છે કન્યા રાશિ વિશે. કેમ કે ઘણા બધા બાળકોનો જન્મ થાય એટલે મા બાપની એક અપેક્ષા હોય કે હું મારા બાળકનું સુંદર નામ રાખું, વૈદિક નામ રાખું, સંસ્કૃત નામ રાખું, આધ્યાત્મિક નામ રાખું કે એ નામ એના જીવનમાં શ્રેષ્ઠ કામ કરે. બાળકનો જ્યારે જન્મ થાય એટલે એક વિધિ આવે છે, જ્યારે એક સંસ્કાર કહેવામાં આવે છે નામકરણ સંસ્કાર. તો નામકરણ સંસ્કારના દિવસે એ બાળકના કાનેની અંદર કહેવામાં આવે છે કે આ નામથી હવે તું દુનિયામાં પ્રખ્યાત થા, ઇહ નામ પ્રતિષ્ઠિત ભવ, આ નામથી તું હવે પ્રતિષ્ઠિત થા. પણ લોકોને શ્રેષ્ઠ નામ ક્યાંય ઘણી વખત મળતા નથી હોતા. પણ અમે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા ટીવીના માધ્યમથી આ બધી ધર્મને લઈને, ભક્તિને લઈને બધી જાણકારી આપીએ છીએ અને લોકોને સરળતાથી વૈદિક નામ એ લોકોને પ્રાપ્ત થાય. જેથી આજે કન્યા રાશિ એટલે કે પ, આ 3 અક્ષર ઉપર હું તમને શ્રેષ્ઠ થોડાક નામ કહીશ. જો કે દરેક રાશિઓના વૈદિક નામ મેં મારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરવાનો જ છું. અમુક કરી ચૂક્યો છું, અમુક હવે કરીશ. તો એ તમે ત્યાં જઈને પણ તમારી રાશિનું વૈદિક નામ તમારે પાડવું હોય તમારા બાળક અથવા બાળકીનું તો તમે ત્યાંથી જાણી શકો છો. પરંતુ જો અમારા વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલનું બટન ચોક્કસ દબાવજો, જેથી આવા શ્રેષ્ઠ વિડીયો તમારા સુધી સરળતાથી આવી શકે. મિત્રો, વાત કરીએ શ્રેષ્ઠ નામ, સુંદર નામ, વૈદિક નામ, ધાર્મિક નામ, આધ્યાત્મિક નામ. શરૂઆત કરીએ પઠણ અક્ષર ઉપરથી. કન્યા રાશિ એટલે પ અક્ષર ઉપર જો બાળકનું નામ રાખવું હોય તો પ્રવૃત્ત અને પ્રવૃત્તિ પણ રાખી શકાય. આમ તો સંસ્કૃતમાં પ્રવૃત્ત શબ્દ છે એટલે પ્રવૃત્ત અને અથવા પ્રવૃત્તિ રાખી શકાય. જે તૈયારીવાળા છે, દરેક વસ્તુમાં એ તૈયાર છે અથવા એ કાર્ય કરનાર છે એને પ્રવૃત્ત અથવા પ્રવૃત્તિ કહેવાય. સતત કાર્ય કરનાર, પ્રવૃત્તિશીલ આપણે કહીએ તો એને પ્રવૃત્ત અથવા પ્રવૃત્તિ કહી શકાય. બીજું નામ સંસ્કૃત નામ પ્રમુષ એટલે પ્રમુષ અને પ્રમુષા કહી શકાય. સંસ્કૃતમાં પ્રમુષ કહેવાય પણ આપણે પ્રમુષ નામ પાડી શકાય અથવા પ્રમુષા પાડી શકાય. જેને એવું કહેવાય પ્રમુષ અને પ્રમુષાનો અર્થ થાય વિદ્વાન કહી શકાય, પંડિત કહી શકાય, વિચારવાન કહી શકાય. જેને જેને વધારે જ્ઞાન છે એને પ્રમુષ અથવા પ્રમુષિક અથવા પ્રમુષા. છોકરી હોય તો પ્રમુષી પણ કહેવાય અને પ્રમુષા પણ નામ રાખી શકાય. છોકરો હોય તો પ્રમુષ નામ પાડવાનું. ત્રીજું નામ છે પ્રહાસ અને પ્રહાસી. જો કે આ બધા નામ તમને કોઈ જગ્યા પર જોવા નહીં મળે. પ્રહાસ અને પ્રહાસી સંસ્કૃત નામ છે. એનો અર્થ થાય ઉત્કૃષ્ટ હાસ્ય, સુંદર હાસ્ય, સુંદર હસનાર જે છે. ઘણા લોકો હસે ને તો એ આખું એમનું પ્રભાવ આખો અલગ હોય. તો સુંદર હાસ્ય કરનાર એને પ્રહાસ અથવા પ્રહાસી કહી શકાય અથવા પ્રહાસા પણ નામ પાડી શકાય છોકરીઓ તો. પ્રહાસી અથવા પ્રહાસા. ચોથું નામ છે પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્ના. પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નાનો અર્થ થાય અત્યંત શક્તિશાળી. પ્રદ્યુમ્ન કોણ છે? કૃષ્ણ ભગવાનનો એવું કહેવાય છે પુત્રનું નામ છે પ્રદ્યુમ્ન. અત્યંત શક્તિશાળી, અત્યંત બલશાળી જે છે એને પ્રદ્યુમ્ન કહેવાય. છોકરીઓ તો પ્રદ્યુમ્ના નામ પાડી શકાય. પાંચમું નામ છે પદ્મ અને પદ્મા. પદ્મ અને પદ્માનો અર્થ થાય કમલ. ઘણી વખત આપણે મહાલક્ષ્મીને કહીએ પદ્માસન ઉપર મહાલક્ષ્મી બિરાજમાન છે, કમલનું આસન ઉપર. એટલે પદ્મ અને પદ્માનો અર્થ થાય કમલ, એટલે કે કોમળ પણ કહી શકાય અથવા કમળ કહી શકાય. મતલબ જેનું હૃદય કોમળ છે, જે એકદમ સાચા હૃદયના વ્યક્તિ એને કોમળ વ્યક્તિ કહી શકાય અથવા કમલ કહી શકાય. એટલે સંસ્કૃતમાં નામ પદ્મ અથવા પદ્મા રાખી શકાય. છઠ્ઠું નામ છે પ્રણેશ અને પ્રણેશા. પ્રણેશ અને પ્રણેશાનો અર્થ થાય પ્રાણોનો સ્વામી જે છે એને પ્રણેશ અથવા પ્રણેશા કહી શકાય. સાતમું સંસ્કૃત નામ છે પ્રખર અને પ્રખરા. પ્રખર અને પ્રખરાનો અર્થ થાય કે જોરદાર અથવા શ્રેષ્ઠ તેજવાળો અથવા વધારે જ્ઞાની અથવા બહુ વિદ્વાન એને પ્રખર અથવા આપણે ઘણી વખત કહીએ કે આ તો આ વસ્તુમાં બહુ પ્રખર છે, પ્રખર વિદ્વાન છે. પ્રખર અને પ્રખરા એટલે જોરદાર. આઠમું નામ છે પરીક્ષિત અને પરીક્ષિતા. પરીક્ષિત અને પરીક્ષિતાનો એ તમે જોશો તો ખાસ કરીને મહાભારતની અંદર પરીક્ષિતનું આખ્યાન આવે છે, જેની અંદર એવું કહેવાય છે કલિયુગની શરૂઆત થઈ એટલે પરીક્ષિત રાજાથી શરૂઆત હતી. એનો અર્થ એવો થાય કે જે પરીક્ષા કરનાર અથવા ધારીને જોડનાર અને કોઈ પણ વસ્તુમાં થોડું ડીપમાં ઉતરનાર એને પરીક્ષિત અથવા પરીક્ષિતા
શબ્દ કહી શકાય. ત્યાર પછીનું એક નામ છે, 9મું નામ પ્રિયદત્ત અને પ્રિયદત્તા. પ્રિયદત્ત અને પ્રિયદત્તાનો અર્થ થાય કે સુંદર ભેટ આપનાર, જે દરેક લોકોને શ્રેષ્ઠ વસ્તુઓ આપે, સારી વસ્તુઓ આપે, તો સુંદર વસ્તુને આપનાર જે દાની છે એને પ્રિયદત્ત અથવા પ્રિયદત્તા કહી શકાય. ત્યાર પછી પ્રવર અને પ્રવરા. પ્રવર અને પ્રવરાનો અર્થ થાય સર્વશ્રેષ્ઠ વ્યક્તિ જે હોય એને પ્રવર અથવા પ્રવરા કહી શકાય. 11મું નામ પુષ્કર અથવા પુષ્કરા. પુષ્કર અથવા પુષ્કરાનો અર્થ થાય પવિત્ર સ્થાન જે છે એને પુષ્કર કહી શકાય. દીકરી હોય તો પુષ્કરા નામ રાખી શકાય અથવા પુષ્કરી પણ કહી શકાય દીકરી હોય તો. 12મું નામ છે પુંડરીક અને પુંડરીકા. પુંડરીકનો અર્થ થાય સફેદ કમલ. ભગવાનનું એક વિષ્ણુ ભગવાનનું નામ છે પુંડરીક. ત્યાર પછી પ્રિયંકર. પ્રિયંકર અને પ્રિયંકા અથવા છોકરાનું નામ તો પ્રિયંકર પણ કહેવાય અથવા પ્રિયાંક પણ રાખી શકાય. છોકરી હોય તો પ્રિયંકા નામ રાખી શકાય. તો અર્થ થાય પ્રેમ વરસાવનાર જે છે, પ્રેમ કરનાર છે કોઈ દરેકને, એને પ્રિયંકર શબ્દ કહી શકાય. સાથે સાથે પ્રયાગ અને પ્રયાગા. પ્રયાગ અને પ્રયાગાનો અર્થ થાય કે જ્યાં સંગમ સ્થાન છે, જે મિલન સ્થાન છે, જે દરેકને મિલન કરાવે છે અથવા જે લોકોને દુઃખોને દૂર કરી અને જુદા થયેલા વ્યક્તિઓને મિલન કરાવનાર, એને આપણે પ્રયાગ અથવા પ્રયાગા નામ કાઢી શકાય. જેમ કે પ્રયાગરાજ આપણે કહીએ તો ત્યાં નદીઓનો સંગમ થાય છે એટલે પ્રયાગરાજ આપણે કહેતા હોઈએ છીએ. ત્યાર પછી 15મું નામ છે પૂર્ણ અને પૂર્ણનંદા. પૂર્ણ એટલે જે દરેક વસ્તુમાં નિપુણ છે એને પૂર્ણ કહેવાય. અને પૂર્ણનંદાનો અર્થ થાય જે સંપૂર્ણ આનંદ, જે સંપૂર્ણ આનંદમાં રહેનાર વ્યક્તિ છે એને પૂર્ણનંદા કહી શકાય. ત્યાર પછી 16મું નામ છે પ્રજ્ઞેશ અને પ્રજ્ઞા. છોકરો હોય તો પ્રજ્ઞેશ રાખી શકાય, છોકરી હોય તો પ્રજ્ઞા રાખી શકાય. એનો અર્થ થાય કે બુદ્ધિમાની અથવા જ્ઞાની વ્યક્તિ છે એને પ્રજ્ઞેશ કહેવામાં આવે છે. 17મું નામ છે પહેલ અને પહેલી. પહેલ અને પહેલીનો અર્થ થાય કે રહસ્યમય વસ્તુને શોધનાર અથવા કોઈ કાર્યની શરૂઆત કરનાર, પહેલ કરનાર, એને પહેલ અથવા પહેલી કહી શકાય છે. ત્યાર પછી 18મું નામ છે પ્રત્યુષ અને પ્રત્યુષા. પ્રત્યુષ અને પ્રત્યુષાનો અર્થ થાય કે સવાર અથવા સૂર્ય ઉદય કહી શકાય. ત્યાર પછી આગળ નામ છે પ્રણાદ અને પ્રણાદી, મતલબ શ્રેષ્ઠ નાદ કરનાર. આગળનું નામ છે પ્રભવા અને પ્રભા. પ્રભવા અને પ્રભાનો અર્થ થાય કે પ્રભાવશાળી વ્યક્તિ જે છે, આકર્ષિત વ્યક્તિ છે, એને પ્રભા શબ્દ કહી શકાય. અને પ્રભા એટલે ઉગતો સૂરજ પણ કહી શકાય. ત્યાર પછી આગળનું નામ છે પવિત્ર અને પવિત્રી. પવિત્ર અને પવિત્રી એટલે એને સ્વચ્છ કહી શકાય. જેમ આપણે ઘણી વખત કહીએ ને કે પુષ્પ ભગવાનને અર્પણ કરે તો પવિત્ર પુષ્પ લાવો, તો પવિત્ર એટલે જે સૌથી સુંદર અને શ્રેષ્ઠ છે ત્યારે સ્વચ્છ વસ્તુ હોય અને સુંદર હોય તો પવિત્ર અને પવિત્રી કહેવાય. ત્યાર પછી પ્રકેત અને પ્રકેતા. પ્રકેત અને પ્રકેતાનો અર્થ થાય જે માર્ગ બતાવનાર, શ્રેષ્ઠ માર્ગ બતાવનાર, સાચી દિશા બતાવનાર, એને પ્રકેત અથવા પ્રકેતા કહી શકાય. ત્યાર પછીનું આગળ નામ છે પ્રભાસ અને પ્રભાસા. પ્રભાવશાળી. આગળ નામ છે પદ્મસ્થ અને પદ્માસ્થા. પદ્મસ્થ અને પદ્માસ્થાનો બધા પદ્મ એટલે કમલ થાય. સ્ત્રી હોય તો પદ્માસ્થા કહી શકાય, પદ્માસ્થા, અને છોકરો હોય તો પદ્મસ્થ રાખી શકાય. ત્યાર પછીનું આગળ નામ છે પરાખ્ય અને પરાખ્યા. અર્થ થાય પરમ યશ વાળું છે એને પરાખ્ય અથવા પરાખ્યા કહી શકાય. ત્યાર પછીનું આગળ નામ છે પરમ અને પરમા, જે સર્વશ્રેષ્ઠ છે બધામાં, એને પરમ અથવા પરમા કહી શકાય. દર્શક મિત્રો, આજે સરસ મજાના મેં તમને કન્યા રાશિના વૈદિક નામ, સુંદર નામ, સંસ્કૃત નામ, ધાર્મિક નામ મેં કહ્યા છે ને આ નામ ઉપરથી તમે તમારા બાળકના અથવા બાળકીના નામ તમે પાડી શકો છો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જ્યોતિષને લઈને કોઈ પણ જાણકારી તમારે લેવી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.